बनाओ फटाफट। आठ ये अरे वहां पर है ગાંડી ગીરનો વ્યૂ ચેક કરો મિત્રો સવાર સવાર જો તમે કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો જો આવી ગઈ આપણે ફેરી ગાડી છે અશ્વિનભાઈની ગાડી તો પછી મારું ધ્યાન પડ્યું. પવન તો જો ઠંડો. અમારે ઓલા મકબૂલભાઈ હજી અંદર ગાડીમાં કરીને બેઠા છે. જો રહ્યા દેખાતા હોય તો એ હજી ગાડીમાં જ છે. आयो तुम्हारी वीडियो बनाओ फटाफट। आठ ये अरे वहां पर है જો મિત્રો ડેકોરેશન જોવો તમે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં બધા મિત્રોનું. ઘણા દિવસથી આપણો વિડીયો નહોતો આવતો અને આજે આપણે ગાડી ભરીને બહારગામ જવાનું થયું એટલે કીધું આજે વિડીયો ચાલુ કરી દઈએ આપણે. અત્યારે જો આપણે રાતે આપણે નીકળ્યા હતા 2:30 વાગે રાજકોટથી ગાડી ભરીને નીકળ્યા છીએ. અને અત્યારે જો આપણે છે સવારના 6:30 વાગ્યા છે અને અત્યારે છીએ આપણે મેંદેડા. સાસણનો માલ આપણે ભરેલો છે અને જો અહીંયા ગાંઠિયા ખાવા ઊભા રહ્યા છીએ મેંદેડા. આવી ગયા ગાંઠિયા. તો નારી અશ્વિનભાઈ ગાંઠિયા ખાઈ લઈ કીધું. અને આપણે સાસણ જવાનું છે. સાસણ રિસોર્ટમાં આપણો ફંક્શનનો માલ ભરેલો છે અને આપણી 2 ગાડી આમ આગળ પડી છે. આપણે મેંદેડા એન્ટર થતા જ આ બધી હોટલો ને રિસોર્ટ આવે છે પેટ્રોલ પંપને ત્યાં જ બ્રેક કરી છે. હાલો તો નાસ્તો કરી લેજો. ગાંઠિયા આવી ગયા, મરચાં છે, લીલી ચટણી, લાલ ચટણી, સંભારો કોબીનો હોય, પોપૈયાનો, ગાજરનો સંભારો હોય. ગાજરનો નથી ભાઈ, પોપૈયા છે. હાલો તો ગાંઠિયા ખાઈ લી મિત્રો. भूख लगी है, नींद आवे फूल. તો મિત્રો જો આપણે ગાંઠિયા ખાઈને નાસ્તો વાસ્તો કરી નીકળી ગયા છે. ત્યાં જો મેંદેડા બાયપાસ પૂરો થયો. મેંદેડા બારોબાર નીકળી ગયા છે ગામ હોહરવા. હવે હાલ્યા છે, હવે જંગલ ચાલુ થાય. ગાંડી ગીરનો વ્યૂ ચેક કરો મિત્રો સવાર સવાર જો તમે કાંઈ ઘટે જ નહીં. ઊંચા ઊંચા પહાડ ને જંગલ વિસ્તાર જ છે ભાઈ. નાનું આમ તો ગામડું આવ્યું છે. કયું ગામ છે તો આપણને નામ નથી ખબર.
મિત્રો આનો વ્યૂ ચેક કરો તમે. ગાંડી ગીર તો ગાંડી ગીર જ છે ભાઈ ભાઈ. અને અહીંયા આપણે 2-3 જગ્યાએ હમણાં હરણ ને એવું બધું જોયું. રોડને કાંઠે જ રખડે છે તો ગાડી હાવ શાંતિથી આપવી પડે, કારણ કે કંઈ રોડમાંથી દોડીને નીકળે કાંઈ નક્કી નથી. એટલે અહીંયા ચેકપોસ્ટ આવી ગઈ. અહીંથી હવે પૂરેપૂરું જંગલ વિસ્તાર ચાલુ થાય. હવે અહીંથી નેટવર્કે વયો છે. જો આ રસ્તામાં હમણાં મોર આવી જાય. હવે જો અહીંથી જંગલ ખાતાની ચેકપોસ્ટ આવી ગઈ. ગેટ બનાવેલો છે. ફોરેસ્ટ ખાતાની ચેકપોસ્ટ છે. વાણિયા વાવ દેવરિયા રેન્જ, દેવરિયા ચેકપોસ્ટ કહેવાય. હવે જો આગળ કેમેરા મૂકેલા. અહીંથી તો મિત્રો હાવ સિંગલ પટ્ટી આવી ગઈ. જો તો મિત્રો જો અહીંનો વ્યૂ ચેક કરો તમે એકવાર. નકરો જંગલ વિસ્તાર જ છે. અને આપણે અહીંયા સાસણ પહેલાં 5-7 કિલોમીટર ઊભા રહ્યા છીએ. અહીંયા ગાડી આપણી ઊભી રાખી હતી. અને મસ્ત ઠંડો પવન છે અત્યારમાં સવારમાં. જો તમે વ્યૂ ચેક કરો. આપણી ભેગી જે ગાડી છે એ પાછળ રહી ગઈ હતી તો આપણે ઊભી રાખી, જંગલમાં આટો મારી કીધું. તો મિત્રો જો આવી ગઈ આપણે ભેરી ગાડી છે અશ્વિનભાઈની ગાડી આવી ગઈ. પાછળ રહી ગયા ભાઈ. કેમ બાકી વ્યૂ કેમ છે એનો? ઘટે કાંઈ? ત્યાં મારું ધ્યાન પછી પડ્યું. હું વિડીયો ચાલુ હતો પછી મારું ધ્યાન પડ્યું. પવન તો જો ઠંડો. અમારે ઓલા મકબૂલભાઈ હજી અંદર ગાડીમાં કરીને બેઠા છે. જો રહ્યા દેખાતા હોય તો એ હજી ગાડીમાં જ છે, બહાર નીકળ્યા નથી. હવે આપણે અહીંથી 7-8 કિલોમીટર છે. અમારે મકબૂલભાઈ જો હવે ઉઠ્યા છે. હવે એને સાસણ જઈને ચા પાણી પાઈ દઈ. હાલો તો હવે અહીંથી રનિંગ થાય ધીરે ધીરે. તો ભાઈ આપણે તાલાળાવાળા રોડેથી વળી ગયા છીએ અને જો આ રોડ સિંગલ પટ્ટી રોડમાં અંદર આવી ગયા છીએ. આવું જંગલ છે કાંઈક. આપણા ભેરી ગાડી છે અશ્વિનભાઈની. જો આગળ હાલી જાય છે. તો મિત્રો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અત્યારે ટાઈમ થશે 8:08 વાગ્યા છે અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે જે ખાલી થાય રિસોર્ટમાં. ને રિસોર્ટે આવીને એક ગાડી અંદર જવા દીધી છે, બીજી તો આપણને આપણી ગાડી અહીં બહાર રખાવી છે. એટલે એ કે એક અંદર ખાલી થઈ જાય પછી કે બીજી આવવા દેજો. ને આ અમે રિસોર્ટનો ગેટ છે. જગીરા કરીને રિસોર્ટ છે. ચિત્રોડ ગામ આવે. ચિત્રોડ ગામમાં છીએ આપણે. અને આ છે નદી, આપણે હિરણ નદી કે આપણે જે એની ઉપર જે ગીત બનેલું છે ગીરની હિરણ નદી. હિરણના કાંઠે જે ગીત બનેલું આ એ નદી. તો આપણે અહીં બેઠા છીએ અને ઓલી ગાડી ગઈ છે ખાલી થવા. ને આ રિસોર્ટ જ છે બધું જોવો તમે. અને આ વાયર બધા જો આ દેખાય આ શોર્ટ મૂકેલા છે, કારણ કે આ રિસોર્ટમાં અંદર કોઈ જઈ ન શકે. શોર્ટ મૂકેલા છે વાયર. હાલો તો રાહ જોઈ ઓલી ગાડી બહાર નીકળશે પછી આપણી ગાડી અંદર જવા દે. ત્યાં લગી આપણે બેહવું જો હે.
તો મિત્રો જો આ જંગલ સફારીની ગાડીઓ આ છે ગાડીઓ જંગલ સફારીની અને આ રિસોર્ટમાં ડાયરેક્ટ અહીંયા કસ્ટમરને સીધા અહીંયા જ તેડવા આવે ગાડી. આ ગાડી બુક કરાવવી પડે એટલે સીધી અહીંથી રિસોર્ટમાં જ આવી જાય ગાડી. અને જંગલ સફારી બધું સાસણ જંગલ સફારી છે એ ત્યાં લઈ જાય બધે. તમે આ 2 ગાડી આવી છે. આ રિસોર્ટમાંથી કોકે બુક કરાવી છે. હાલો હવે આપણે ગાડી ખાલી થાય છે. ખાલી થઈ જાય એટલે પછી આપણે આમ બારોબાર પાર્કિંગ જેવું તેવું છે ત્યાં સાઈડમાં દબાવીને પછી આરામ કરીએ. આખી રાત ગાડી ખેંચીને આવ્યા છીએ એટલે સુવાનો કાંઈ વેરો આવ્યો નથી. અને ઘડીક નીંદર થઈ જાય તો આંખું બરતી બંધ થાય. ફાઇનલી જો મિત્રો અત્યારે આપણે જમવા ગયા હતા. 2 વાગે 2:30 વાગે આપણો વારો આવ્યો જમવાનો. જમીને હવે જાય છે પાછા ગાડી બાજુ આવેલા જાય છે. નદીના કાંઠે આ રસ્તો છે. ગાડી આપણી થોડીક આમ છેટી પડી છે. હાલો તો ગાડીએ જઈને મળીએ. આપણે સૂઈ ગયા હતા ને હવે જો ઉઠ્યા છીએ. 2-3 કલાક નીંદર કરી લીધી અને મસ્ત નીંદર કરી લીધી. કારણ કે રાત આખી આપણે ગાડી હાંકીને આવ્યા હતા. એ તમને કીધું આગળ કે આપણે 2-3 કલાક સૂઈ જવું હતું. સૂઈ ગયા આગળ ઉઠ્યા છીએ. અને હવે જુઓ તમે આપણે ગાડી જ આમ સામેની સાઈડ પડી છે. આ રિસોર્ટ છે. રિસોર્ટ આ રસ્તો છે. આ ગીર વસાવો એવું કંઈક રિસોર્ટ છે. પછી આપણે આ બાજુ આવીને અહીંયા જો આ નદી છે. નદીના કાંઠે આવ્યા હતા પુલ ઉપર. આ સામે રિસોર્ટ છે. 2 રિસોર્ટ છે બાજુમાં. આ નદી છે જુઓ તમે પાણી જાય. વિરણ નદીના કાંઠે. બહુ મસ્ત વાતાવરણ છે. મજા આવે એવું છે. આ બાજુ આટો મારવા નીકળ્યા હતા. આ બાજુમાં રિસોર્ટ છે. ગીર નાઇટ રિસોર્ટ છે અહીંયા. ને આમ બધે આ નદીના કાંઠે બધા રિસોર્ટ જ છે. ઉઠીને ઘડીક આટો મારવા બહાર નીકળ્યા હતા. ને હવે પછી હમણાં જાય ત્યાં અંદર આટા મારશી. શું છે પોઝિશન જમવા બમવામાં જુઓ તમે. બહુ મસ્ત વ્યૂ આવે. ગીર વનવાસો રિસોર્ટ છે આવડો આ. હાલો તો હવે પછી હાલ્યા જાય. અહીંયા આનો વ્યૂ બહુ મસ્ત આવે. નદી ફૂલ ભરેલી છે. જો મિત્રો ડેકોરેશન જોવો તમે.